ઈડર ખાતે 2024 યજમાનો દ્વારા આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના ઓગણેશ સર પ્રતાપ હાઈસ્કૂલના મેદાનમાં તારીખ 2-3-2024 શનિવારના રોજ ફરી એકવાર મોદી સરકાર માટે આધ્યાત્મિક અનુષ્ઠાન મહાયજ્ઞ કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારંગપુરના રૂડા આશીર્વાદથી 2024 પાટલા યજમાનો દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં આ ભવ્ય અનુષ્ઠાન મહાયજ્ઞમાં ધી બાળ ગોપાલ બચત કોઓપરેટિવ સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પટેલ અને કષ્ટભંજન યજ્ઞ આયોજન સમિતિ ઈડર અને વડાલી દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાયજ્ઞમાં આશરે 3000થી વધુ યજમાનો આ મહાયજ્ઞમાં ભાગ લીધો હતો, જ્યારે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ મહાયજ્ઞ કરાવ્યો હતો। આ પ્રસંગે સાધુ સંતો અને ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, સંગઠન પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા તેમજ રાજકીય, સહકારી અને સામાજિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાથે સાથે કાર્યકર્તાઓ પણ હજારોની સંખ્યામાં હાજર રહ્યા હતા। ત્યારે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ કષ્ટભંજન દેવના આશીર્વાદ લીધા હતા અને મહાયજ્ઞના અંતે મહાપ્રસાદ લીધો હતો।